ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિ દ્વારા દર વર્ષે કચ્છના છેવાડાના વિસ્તારોમાંથી પશુપાલકોને ઘાસચારાનું પોષણ પરવડતું ન હોવાથી હિજરત કરી રહ્યા છે તેમને વિવિધ દાતાઓના સહયોગથી ઘાસચારો પૂરો પાડી કચ્છ બહાર જતા રોકી રાખે છે। અત્યારે લખપત તાલુકાના કૈયારી ગ્રામ્ય વિસ્તારમાં લાલ પાઘડીધારી રબારી પશુપાલકોના 1800 ગૌધનોને માંડવી તાલુકાના ગઢશીસાના અંબેધામના મહંત શ્રી દેવી ચંદુમા તરફથી 13,000 કિલો લીલો ઘાસચારો નિરણ અર્થે આર્થિક સહયોગ આપ્યો હતો અને દર વર્ષે સારી માત્રામાં સકારાત્મક સક્રિય ઉર્જાથી માનું મમત્વ બરકરાર રહ્યું છે। એક માં બીજી માનું પાલનહાર દર્દ મહેસૂસ અને સમજી શકે આ કાર્યમાં ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિના અધ્યક્ષ સચિનભાઈ ગણાત્રા, અલ્પેશભાઈ સોમૈયા, જયેશભાઈ ઠક્કર, કિરણભાઈ ઠક્કર, કાનાભાઈ આહિર, લખપત દયાપરના મુખ્ય વેપારી દીપકભાઈ રેલોન અને આ સમિતિના મીડિયા કન્વીનર પંકજકુમાર વ્યાસ દ્વારા સારો સહકાર સાંપડી રહ્યો છે। આવા હિજરત કરતા માલધારીઓની કફોડી પરિસ્થિતિનું સ્થળ પર જઈ જાત નિરીક્ષણ કરી તમામ ચોકસાઈપૂર્વકથી તાગ મેળવી મદદગાર બની રહ્યા છે તથા આ પદયાત્રી ગૌધનોને કચ્છ બહાર જવા દેવામાં નહીં આવે। સરકાર કે સરકારના પ્રતિનિધિઓ આ બાબતે જાગે કે ન જાગે પણ ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રમાણિકતાથી નિભાવી રહી છે અને નિભાવતી પણ જશે જ્યાં સુધી જીવદયા પ્રેમી દાતાઓ દાન આપવામાં સંપૂર્ણ સકારાત્મક સક્રિય ઉર્જાથી સહયોગ આપતા રહેશે ત્યાં સુધી હર હંમેશ કાર્યરત રહેશે એમ સમિતિના અધ્યક્ષ અને મીડિયા કન્વીનરની સંયુક્ત યાદીમાં જણાવાયું છે।